सूरत शहर में भगवान परशुराम की जयंती बड़े ही धूमधाम से मनाया गया। समस्त गुजरात ब्राह्मण समाज सूरत द्वारा सूरत में परशुराम जयंती समारोह। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। अडाजन परशुराम गार्डन में मनाया गया जयंती समारोह। भगवान परशुराम की प्रतिमा का शास्त्रोक्त विधि विधान से अभिषेक कर किया गया पूजन। परशुराम जयंती मनाने के साथ ही आतंकी घटना में मारे गए लोगों को दी गई श्रद्धांजलि। परशुराम जयंती समारोह के साथ लोगों का स्वास्थ्य जांच शिविर का भी रखा गया कार्यक्रम। भगवान परशुराम के जयकारे में बड़ी संख्या में महिलाएं और पुरुष हुए शामिल। बाइट गिरीश त्रिवेदी एवं समस्त गुजरात ब्रह्म समाज सूरत। बाइट समीर व्यास ब्रह्म समाज प्रणेता सूरत से ब्यूरो रिपोर्ट। અમે 5 થી 6 ભાઈ બહેનોએ કારોબાર એક્સપ્રેસ કરી હતી અને હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન समर्पयामि। परशुराम, હું ગિરીશ ત્રિવેદી, મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા। આજે અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ। આજે પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ એમની પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યો। આજે આ પૂજા અર્ચનામાં સુરત શહેરના મેયર સહિત કોર્પોરેટરશ્રીઓ, શાસક પક્ષના નેતા વગેરે તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ, બ્રાહ્મણો, ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા। પહેલગામ કાશ્મીરમાં આતંકી ઘટના બની, એ ઘટનાને લઈને બ્રહ્મ સમાજે અને તમામ સનાતનીઓએ વખોડી કાઢી હતી અને અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। એટલે અમે આજે ભગવાન પરશુરામજીને પ્રાર્થના કરીએ છીએ કે જેમ ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મીઓનો ઉદ્ભવ થાય છે ત્યારે નાશ કરવો જ પડે, એમ અત્યારના મોદી સાહેબ, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને સરકારને ખૂબ શક્તિ આપે કે આવા આતંકવાદી કૃત્યો આવનારા સમયમાં હિન્દુસ્તાન સામે કોઈ આંખ ઊંચી પણ કરીને ન જોઈ શકે એવો આતંકવાદીઓને પાઠ ભણાવે। નમસ્કાર, જય પરશુરામ, હર હર મહાદેવ। આજે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્રહ્મ સમાજના સુરતના વિવિધ ગૌર તળના લોકો પણ સાથે જોડાયા હતા। સાથે સાથે સેવાકીય કાર્ય માટે અમે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ પણ રાખ્યો હતો કે જે બધાના બ્લડ સુગર ચેક કરાય અથવા તો જે કંઈ તેમની આરોગ્યની સમસ્યા છે તેનું અમે વિનામૂલ્યે નિદાનનો કેમ્પ પણ રાખેલો હતો। સાથે સાથે કાશ્મીરમાં હમણાં જે ઘટના બની, જેમાં આપણા સનાતની ભાઈઓ જે શહીદ થયા, જેમને આતંકવાદીઓ દ્વારા ગોળીથી ઉડાવવામાં આવ્યા, તેઓ બધાને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। કેટલા લોકો જોડાયા? આજ રોજ આ કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા। ગુજરાત સિવાય અન્ય પ્રાંતના બધા પણ લોકો જોડાયા હતા। 500 થી વધુ સંખ્યામાં લોકોએ આ સેવા પૂજામાં ભાગ લીધો હતો।